ખેતરમાંથી દોડીને આવ્યા છોકરા કેવા આવ્યા ને હંભા એટલે દોડીને આવ્યા ને તે આવીને જોયું ને તે આગ લાગીને હતી અમારા ઘરમાં કશું જ ન રહ્યું। છોટાઉદેપુર તાલુકાના બરોજ ગામમાં એક ઘરમાં લાગી આગ હતી। ઘર વખરી સહિત અનાજ બળીને થયું ખાક। ગરીબ આદિવાસી પરિવારના માથે અચાનક આવી પડી હતી મોટી મુસીબત। છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ બરોજ ગામે પહોંચી ગઈ હતી અને તેણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બરોજ ગામે ભાવસિંગભાઈ નાનજીભાઈ રાઠવાના ઘરમાં લાગી આગ। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। શું બનાવ બન્યો હતો? ये हमारे खबर पड़ी नहीं, आग लगी हम कही दो ले हमें आया है दौड़ी खेतर में होता हमें आग लगी हम कीधु छोकरा दौड़ी के आया એટલે પછી અમે અહીં આયા તો બધા ઉલવા બાજી રહેલા આગ બધા ઘરવાળા બધા આપણે સરપંચને જાણ કરી કે આ બધું ઉતી એટલે પછી પેલા ફાયર વાળા બોલાયા એટલે બધા આવી ગયા બધું કરીને બધું બળી ગયું અમારે બધું हमारा अनाज होती બધું हमारे कपड़ा बपड़ा બધું બળી ગયા કઈ રહી નહીં બધું। શું નામ તમારું? હાઉસિંગ ફાઇલ એમ કયું ગામ તમારું? બરોડ 65 પડ્યા। શું ઘટના બની હતી? 16 તારીખના રોજ સાંજના 5:40 કલાકની આસપાસ બરોજ ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી। જેવી જાણ છોટાઉદેપુર ફાયર કંટ્રોલર થતાં તાત્કાલિક ઘટના સ્થળ પરથી આગ પર પાણીમારો કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। આગની બંને બાજુ ઘરો રહેણાંક મકાનો આવેલા હતા તેને બચાવી લીધેલ છે। તેમજ આ આગની અંદર ઘરમાં રહેલા તમામ ઘરવખરી સામાન અનાજ તેમજ જરૂરી કાગળો બળીને ખાક થઈ ગયેલ છે। મનોજ ડિંડર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર। અમે ખેતરમાંથી દોડીને આવ્યા છોકરા કેવા આવ્યા ને હંભા એટલે દોડીને આવ્યા ને તે આવીને જોયું ને તે આગ લાગીને હતી અમારા ઘરમાં કશું જ ન રહ્યું। શું શું નુકસાન થયું છે? બધું કપડા અનાજ બધું કરિયાણું રકમ ભકમ બધું અમારું એ થઈ ગયું। કેટલું નુકસાન થયું હશે? થયું હશે અંદાજે નહીં હોય ને અમારે। શું નામ છે તમારું? મારું નામ રાઠવા ભારતીબેન ભાવસિંગ થાય છે। જવા દે ને બારું લે ભાવસિંગ લે પાણી અમે લે ડોલ લેતો રે પણ કડા વગર હોય લો હારા જનકો પાડે એ પાડે સુધી અહીંયા જનકો તો હાલતો નહીં